તો શું આના બે ચહેરા ન થયા? એક તરફ તમે જગદીશ મહેતા માટે ટીઆરપી લો છો કારણ કે લોકપ્રિય વ્યક્તિ છે, બીજી તરફ તમે એ જ વ્યક્તિ જ્યારે અત્યારે બધું ફેસ કરી રહ્યા છે, જેને આખું રાજ્ય વિવાદિત માને છે, શંકાસ્પદ માને છે, સ્ટેટ સ્પોન્સર્ડ માને છે, અને એ હું નથી કહેતો, એ જ પત્રકારો જ્યાં ભોજન કરતા હતા એ જ કહેતા હતા, તો એ પત્રકારના બે ચહેરા ન થયા? શિક્ષણ તો અમને એવું મળ્યું છે કે પત્રકારનો ચહેરો એક હોવો જોઈએ. જગદીશ મહેતાનો લાભ ઘણી બધી યુટ્યુબ ચેનલોએ લીધો છે. એ ટુ ઝેડ જો આંગળીના વેઢે ગણવા બેસીએ તો મારે એક વધારાનો હાથ નખાવો પડે એવી સ્થિતિ છે. આપણે માની લઈએ એક વખત કે પરંપરા છે કે વર્ષોથી ચાલી આવતી, તો પરંપરાઓ તો ઘણી બધી આ દેશની અંદર આપણે જોયું છે. બાળ વિવાહ આપણે જોયા છે, રંગભેદ, જાતિભેદ, નસ્લભેદ, આ બધા ભેદ આપણે તોડ્યા છે. એક પત્રકાર અને એક સામાજિક કાર્યકર્તા તરીકે આપણું કામ જ હોય કે આપણે આવી પરંપરાઓને તોડવી જોઈએ કે જે પરંપરા દૂષણને ફેલાવતી હોય. મુખ્યમંત્રીએ પ્રવચન કર્યું, નાયબ મુખ્યમંત્રીએ પ્રવચન કર્યું અને એ બધું સાંભળી લીધું. જેમ કથામાં કોર્પોરેટ કથાકારો બોલે અને ત્યાં શ્રોતાઓ સાંભળી લે, એના જેવો આ તાલ થયો. હા, તમે માત્ર એકબીજાને મળવા માટે જ બોલાવ્યા હોય, એકબીજાને શુભેચ્છા ભોજન માટે જ બોલાવ્યા હોય તો ઓકે, ત્યાં પ્રવચન ન હોય. પણ જ્યારે પ્રવચન કર્યું જ છે એમને, તો પછી પત્રકારોને પણ એ સમય મળવો જોઈએ કે ભાઈ જે કંઈ 2-5 પ્રશ્નો છે કોઈને પૂછવા હોય તો એ પૂછી શકે. જ્યારે ડબલ એન્જિન સરકારે બળાત્કારીઓને અને હત્યારાઓને છોડી મૂક્યા, વહેલા જેલ મુક્ત કરી દીધા, એ સમયે પ્રશ્ન ઉઠાવ્યો તો ખરો? ત્યાં હાજર હતા એમાંથી કોઈએ? આ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે ફરી વખત પૂરવા પડ્યા. બળાત્કારના અને હત્યારાઓના આરોપીઓને પણ પૂરવા પડ્યા, આ ધારાસભ્યની હત્યાના આરોપીને પણ પૂરવો પડ્યો. તેમ છતાં ગુજરાતના આ વિદ્વાન પત્રકારોને ક્યારેય પ્રશ્ન થતો નથી ને એની કોઈ ચર્ચા કરતા નથી. ત્યારે આપને પ્રશ્ન એ થાય કે ખરેખર આ પત્રકારત્વ કરે છે કે કંઈક બીજું કરે છે? એક જ ગલીના કૂતરા એકબીજાને ભસતા નથી, એમ ગુજરાતી પત્રકારત્વમાં એક વણલખ્યો નિયમ છે કે એક અખબારના પત્રકાર કે તંત્રી બીજા અખબારના પત્રકાર કે તંત્રીના ભ્રષ્ટાચાર અંગે કશું છાપતા નથી, કારણ કે હમામમાં સૌ દિગંબર. આ નિયમ 1985માં સમકાલીનના સ્થાપક તંત્રી હસમુખ ગાંધીએ તોડ્યો હતો. તેમણે સમકાલીનમાં પહેલા પાને 8 કોલમમાં હેડિંગ ફટકાર્યું હતું, ડર્ટી ડઝન આર્થિક પત્રકારો, જેમાં 12 આર્થિક પત્રકારોના ભ્રષ્ટાચારને દરેક પત્રકારના નામ સાથે વિગતો છાપી હતી, જેમાં ઇન્ડિયન એક્સપ્રેસના આર્થિક પત્રકારનું નામ પણ હતું. ત્યારબાદ ગોયંકાજીએ એ પત્રકારને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. હવે નથી રહ્યા હસમુખ ગાંધી જેવા તંત્રી કે રામનાથ ગોયંકા જેવા માલિક. આ બંને ન ભૂતો ન ભવિષ્યથી. સરકારી ભોજન વિના પત્રકારત્વ ન થાય, આ મથાળા હેઠળ પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ એક આર્ટિકલ લખ્યો, કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પત્રકારો માટે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ અને સ્નેહ ભોજનનો કાર્યક્રમનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સાથે મળી સ્નેહ ભોજન કર્યું હતું. પરંતુ વિવાદ ત્યારે થયો જ્યારે સવાલ ઉઠાવ્યો પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ કે પત્રકારોએ આવા ભોજન સમારંભોથી દૂર રહેવું જોઈએ, કારણ કે લંચ ઇઝ નોટ ફ્રી, તેની કિંમત હોય છે. તો સીધા જ આપણે વાત એટલા માટે રમેશ સવાણી અને બિનીત મોદી સાથે કરવી છે, કારણ કે બિનીત મોદીએ આ પરંપરા તેને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે આવી વાર્ષિક પરંપરા વર્ષોથી થાય છે. રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ સાહેબથી આ પરંપરા શરૂ થઈ હતી. પરંતુ મારા ધ્યાને એક એવા પત્રકાર પણ આવ્યા છે જેમણે કહ્યું કે આ પરંપરા નરેન્દ્ર મોદીથી થઈ છે. તો આપણે આ પત્રકારો સીએમને ત્યાં જમવા જાય, ભોજન સમારંભમાં જાય, એ કેટલું યોગ્ય, કેટલું ઉચિત, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીએ સીધા જ પૂર્વ આઈપીએસ રમેશ સવાણી અને વરિષ્ઠ પત્રકાર બિનીત મોદી સાથે. નમસ્કાર. નમસ્કાર તુષારભાઈ. બિનીતભાઈ અને રમેશ સવાણી સાહેબ, આપણે આજે ચર્ચા એ કરવી છે કે પત્રકારોએ મુખ્યમંત્રીને ત્યાં જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે દર વર્ષે થાય છે, ત્યાં ભોજન લેવા માટે જવું જોઈએ કે ન જવું જોઈએ? અને સવાણી સર, શરૂઆત તમારાથી કરું, કારણ કે તમે સૌપ્રથમ અવાજ ઉઠાવી અને તમે એક લેખ લખ્યો કે આવું ન હોવું જોઈએ. તો આવું કેમ અને તમને શા માટે લાગે છે કે આવું ના હોવું જોઈએ? વાસ્તવમાં તો એ છે કે સરકાર માહિતી આપવા માટે
કોઈ યોજના કે સરકારના કોઈ પગલાં અંગે માહિતી આપવા માટે પત્રકારોને બોલાવે અને પત્રકારોને બ્રીફ કરે, એની સામે વાંધો હોઈ શકે નહીં, એ જરૂરી પણ છે. પરંતુ તમે જુઓ, ગુજરાતમાં અનેક ઘટનાઓ બની, ઘણી એવી ઘટનાઓ બની જેમાં નાગરિકોએ મોટી સંખ્યામાં જીવ ગુમાવ્યા. એ સમયે પણ સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી નથી. એ પછી પણ સરકારે શું શું પગલાં લીધા એ વિક્ટિમ પરિવારોને જણાવવાની જરૂર હતી. એ અંગે પણ સરકારે વિક્ટિમ પરિવારોને સંતોષ થાય અથવા એમને માહિતી મળે એવા કોઈ પગલાંની ચર્ચા માટે પ્રેસ કોન્ફરન્સ કરી નથી. જ્યારે એક તરફ પ્રેસ કોન્ફરન્સ તમે કરો નહીં અને બીજી તરફ માત્ર વન વે ભાષણ સાંભળવાનું અને ભોજન જમીને જતું રહેવાનું, અથવા તો થોડીક ચર્ચાઓ બીજી કરવાની, મુદ્દાની ચર્ચા નહીં કરવાની, તો એવા ભોજન સમારંભ ન હોવા જોઈએ. પ્રેસ કોન્ફરન્સ તમે કરો અને પ્રેસ કોન્ફરન્સમાં જે હાજર હોય એના માટે તમે ચા પાણી ભોજન સમારંભ કરો, યોજો, એ ઓકે, એ એક આગતા સ્વાગતાના રિવાજ મુજબ હોઈ શકે. પરંતુ જ્યારે તમે 500થી વધારે માણસો ત્યાં હાજર હોય અને એમાં જે હાજર હતા એ પત્રકાર મિત્ર એ મને ધ્યાન દોર્યું કે આમાં અડધો અડધ તો ભાજપના કાર્યકર હતા, તો આવા ભોજન સમારંભનો કોઈ અર્થ ખરો? શું પત્રકારોને ત્યારે એ સવાલ ન થવો જોઈએ કે આટલા બધા પત્રકારો કોણ છે અને આ બીજા માણસો છે એ કોણ છે, અને આ સરકારી આયોજન છે, નહીં કે પક્ષનું આયોજન છે? તો પક્ષના કાર્યકરો ત્યાં કેવી રીતે હોઈ શકે જમવામાં? આ બધા મુદ્દાઓ બહુ અગત્યના છે. અને આ બધા મુદ્દાઓ ત્યાં જે વિદ્વાન પત્રકારો ગયા હતા એમને થવા જોઈએ, એ કેમ ન થયા એ એક સવાલ છે. તો મારું એમ કહેવું છે કે એવું નથી કે ભાઈ સરકારની સાથે અસ્પૃશ્યતા રાખવી જોઈએ પત્રકારોએ, એવું હું નથી કહેતો. પરંતુ સરકાર સાથે જ્યારે એ મળે છે ત્યારે યોગ્ય પ્રશ્નો તો ઉઠાવવા જોઈએ કે નહીં? તો એવું ક્યારેય જોવા મળ્યું નથી. હું એ કહેવા માંગુ છું કે આ જે પત્રકારો ત્યાં જમવા ગયા હતા તેમાંથી કોઈએ જ્યારે ડબલ એન્જિન સરકારે બળાત્કારીઓને અને હત્યારાઓને છોડી મૂક્યા, વહેલા જેલ મુક્ત કરી દીધા, એ સમયે પ્રશ્ન ઉઠાવ્યો તો ખરો? ત્યાં હાજર હતા એમાંથી કોઈએ? અગાઉ એના પત્રકારત્વના સમય દરમિયાન પણ, એ સમય નહીં, ભોજન સમારંભ વખતે તો આ પ્રશ્ન ન ઉઠાવી શકાય, એ તો સમજી શકાય, પણ એના પત્રકારત્વના સમયમાં ક્યારેય એને આ પ્રશ્ન ઉઠાવ્યો હતો ખરો? બીજું, ત્યાં જે પત્રકારો હતા તેને ક્યારેય એવો પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ આ ધારાસભ્યનો એક હત્યારો હોય એને સરકાર ન છોડે પણ જેલના આઈજી TS બિસ્ટ છોડી દે, અને એ અંગે ઉહાપો થાય તો પણ સરકાર કોઈ જવાબ જ ના આપે, ન હોમ મિનિસ્ટર આપે, ન મુખ્યમંત્રી આપે, કોઈ ના આપે. એ તો ઠીક છે, પણ ત્યાં જે જમવા ગયા હતા એ પત્રકારોમાંથી કોઈએ એના પત્રકાર જીવનમાં ક્યારે એ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ આ TS બિસ્ટ આજીવન કેદની સજા પામેલા કેદીને કઈ રીતે છોડી શકે સરકારની સૂચના વિના, લેખિત સૂચના વિના, લેખિત આદેશ વિના? જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફરી એને જેલમાં પૂરેલ છે, તેમ છતાં આ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે ફરી વખત પૂરવા પડ્યા. બળાત્કારના
અને હત્યારાઓના આરોપીઓને પણ પૂરવા પડ્યા, આ ધારાસભ્યની હત્યાના આરોપીને પણ પૂરવો પડ્યો. તેમ છતાં ગુજરાતના આ વિદ્વાન પત્રકારોને ક્યારેય પ્રશ્ન થતો નથી ને એની કોઈ ચર્ચા કરતા નથી કે ભાઈ આવું કરનાર ટીએસ બિસ્ટની સામે સરકાર કેમ પગલાં લેતી નથી. તો આવા કોઈ બેઝિક મુદ્દાઓ અંગેના પ્રશ્નો ક્યારેય આ પત્રકારોને થતા નથી ને હોંશપૂર્વક એ જમવા જાય છે. ત્યારે આપને પ્રશ્ન એ થાય કે ખરેખર આ પત્રકારત્વ કરે છે કે કંઈક બીજું કરે છે? આ મારા પ્રશ્નો છે. એટલે પત્રકાર તરીકે જાય તો એમાં કોઈ સવાલ નથી, પણ પત્રકારત્વ ધર્મ તો નિભાવો. તમે પત્રકારત્વનો ધર્મ નિભાવતા હો, એ ફરજ બજાવતા હો તો કોઈ વાંધો હોઈ શકે જ નહીં, પણ એવું નથી. એટલે ચિંતાનો વિષય છે. વિનીતભાઈ, તમે પણ રમેશ સવાણી સાહેબે જે પોસ્ટ કરી છે, આપશ્રીએ પણ એમાં એક કમેન્ટ મૂકી છે અને કમેન્ટમાં તમે લખ્યું છે કે આ એક વર્ષોથી ચાલ્યો, ટૂંકમાં ગુજરાતની સ્થાપનાથી પહેલા મુખ્યમંત્રીથી ચાલતો આવતો રિવાજ છે કે જેમાં સ્નેહ ભોજન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ થાય છે. તો એક વરિષ્ઠ પત્રકાર તરીકે તમે શું માનો છો, કેટલા સહમત આ વાતથી સવાણી સાહેબની? પહેલા તો રમેશભાઈને દિવાળી પછી પહેલી જ વાર મળી રહ્યો છું, તો નૂતન વર્ષની શુભેચ્છાઓ, હેપી ન્યુ યર સર. અને અંગ્રેજી વર્ષ પ્રમાણે ગણીએ તો વેલ ઇન એડવાન્સ. અને આપણો આ સંવાદ પૂરો થાય એ પહેલા તમે મને ક્યારે જમાડશો નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ ભોજન, એની પણ એક તારીખ નક્કી આપીને જજો. ના બિલકુલ, કારણ કે મારે તો આપણે મૂંગા મૂંગા નહીં જમીએ, બોલતા બોલતા જમીશું. હા બિલકુલ, ઓકે. હવે આ જે સ્નેહ મિલનની પરંપરા છે એનો જાહેર ક્રમમાં ઉલ્લેખ ગણીએ તો 1990માં ચીમનભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી થયા તો એનો એક એમને આનંદ હતો, કારણ કે 16 વર્ષ પછી સત્તા પર આવ્યા હતા. સત્તા પરથી ઉતરી ગયા 1974માં, પછી ફરીથી એકવાર સત્તા મળી હતી 1990માં, મુખ્યમંત્રી પદ મળ્યું હતું. એનો એમને ઉમંગ હતો, કોઈને પણ હોય. એટલે એ સમયે આ સ્નેહ મિલનની પરંપરા વચ્ચે થોડોક સમય બ્રેક આવ્યો હશે. 5-7 વર્ષ ગુજરાતની પરિસ્થિતિ નાજુક હતી. 1981 પછીના અનામત આંદોલનને કારણે, 85માં અનામત આંદોલનને કારણે, કોમી રમખાણોને કારણે, તો એ સમયે સરકારે આ પરંપરા બાજુ પર મૂકી હતી. સતત ચાલી આવતી હોય એવું નથી, પણ દિવાળીના નિમિત્તે કે નવા વર્ષ નિમિત્તે સ્નેહ ભોજન કરવું એ પરંપરા ચીમનભાઈ પટેલે શરૂ કરી નવેસરથી, અને પછી એ કાયમ રહી છે. એટલે એનો બધો જ જસ કે અબજસ અત્યારની પરંપરા પ્રમાણે માત્ર મુખ્યમંત્રી એટલે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચડાવો એ હું ઠીક નથી સમજતો. કારણ કે એમના નામે ઘણા બધા મોટા નાના એવા કામ બોલે છે, તો દિવાળી મિલનની ક્રેડિટ એમને નહીં આપીએ તો ચાલશે. જેને આપવી જોઈએ એને જ આપવી જોઈએ. બીજું કે ડોક્ટર જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી હતા, એ સમયે પણ પત્રકારોને દિવાળી નિમિત્તે નહીં પણ વર્ષમાં 2 થી 3 વાર સ્નેહ મિલન, અને ખાસ તો રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવોની ગુજરાત મુલાકાત હોય અથવા વિદેશના કોઈ મહાનુભાવની, તો અગ્રગણ્ય નાગરિકોને, પત્રકારત્વ એ વખતે તો માત્ર પ્રિન્ટ મીડિયા સુધી સીમિત હતું, એટલે એમના તંત્રી કે મુખ્ય સંપાદક પત્રકારો હોય, સંવાદદાતા, એમના સુધી સીમિત રહેતું. એટલે અત્યારે જે સ્નેહ મિલનમાં ટોળું ભેગું થાય છે એવું ટોળું એ સમયે નહોતું, અને એની કોઈ પેલી જાહેર ક્રમમાં ચર્ચા કે મારા તમારા સામાન્ય માણસ સુધી વાત નહોતી આવતી. બીજો એક સવાણી સાહેબનો, રમેશભાઈનો મુદ્દો છે કે આ પત્રકારો સાથેના સ્નેહ ભોજન, સ્નેહ મિલનમાં કાર્યકરો રાજકીય પક્ષના, એટલે હાલ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષ છે, તો એના કાર્યકરો આવ્યા હતા, તો એમની હાજરી કેવી રીતે ચલાવી લેવાય? હવે રમેશભાઈ, એમાં એક એવી સમજણ છે કે સત્તાધારી પક્ષના અમદાવાદ શહેરની વાત કરીએ કે ગાંધીનગર અથવા તો જિલ્લા કે તાલુકા મથકના જે કાર્યકરો હોય, એમાંથી અમુક કાર્યકરો પક્ષના પ્રવક્તાની ભૂમિકામાં હોય છે, અથવા તો એ પ્રવક્તાની ભૂમિકા લેખે એ હંમેશા પક્ષના ડાયસ પર ના હોય, પણ
ચેનલ સાથેની ન્યૂઝ ચેનલ સાથેની ડિબેટમાં એ પક્ષ વતી સત્તાવાર પ્રતિનિધિ તરીકે ભૂમિકા ભજવતા હોય છે, ભાગ લેતા હોય છે. તો એક રીતે એમનો પત્રકારત્વ સાથે, સંવાદદાતાઓ સાથે નાતો હોય છે અને પરસ્પર એકબીજાને સારા નરસા પ્રસંગે હાજરી પણ આપતા હોય છે એકબીજાના ઘરે. તો રાજકીય પક્ષના કાર્યકરો કે અગ્રણી નેતૃત્વ ભલે સત્તાનો ભાગ ના હોય, સરકારનો હિસ્સો ના હોય, પણ આવો સ્નેહ મિલન હોય ત્યારે એમને મુખ્યમંત્રી કાર્યાલય કક્ષાએથી જ અથવા તો સરકારની કક્ષાએથી આમંત્રણ આપતું હોય છે. એટલે એ લોકો વણનોત્ર્યા મહેમાન છે એ કેવું ઠીક નથી. અસ્તુ. એક સવાલ બિરીતભાઈ મારો પણ છે. આપણે માની લઈએ એક વખત કે પરંપરા છે કે વર્ષોથી ચાલી આવતી, તો પરંપરાઓ તો ઘણી બધી આ દેશની અંદર આપણે જોઈ છે. બાળ વિવાહ આપણે જોયા છે, રંગભેદ, જાતિભેદ, નસ્લભેદ, આ બધા ભેદ આપણે તોડ્યા છે. એક પત્રકાર અને એક સામાજિક કાર્યકર્તા તરીકે આપણું કામ જ એ હોય કે આપણે આવી પરંપરાઓને તોડવી જોઈએ કે જે પરંપરા દૂષણને ફેલાવતી હોય. હું એવું નથી કહેતો કે ભોજન સમારંભ દૂષણને ફેલાવે છે, પણ મારું કહેવાનો એ મતલબ છે કે એવા સમયે જ્યારે પત્રકારો ઉપર ઘા થતા હોય, કચ્છની અંદર મહેશ રાજગોર ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો કોઈ કંપની દ્વારા, પરંતુ એ ગુનો શા માટે દાખલ થયો કે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. હવે ગામડાનો નાનો માણસ છે, સ્થાનિક પત્રકાર છે, એ સ્થાનિક પત્રકારનો અવાજ તો કોઈને બન્યું. આપણે જગદીશ મહેતાની વાત લઈ લઈએ તો આજ પત્રકારો બધા એવું કહેતા હતા કે એને સરકાર ફીટ કરે છે. તો અત્યારે આપણે એ જગ્યા ઉપર જઈએ કે જેને આપણે કાલે ગાળો આપતા હતા, એ કેટલું યોગ્ય? જી તુષારભાઈ, એટલે પત્રકારત્વ સાથે અને સોર્ટ ઓફ સરકાર જો એને ગુનો ગણતી હોય, એની કામગીરીને ગુનાના દાયરામાં લેતી હોય તો ચોક્કસ એ પ્રશ્ન છે. અને સ્નેહ મિલન સિવાય એના પહેલા કે પછી પત્રકારોનું કોઈ પ્રતિનિધિ યુનિયન હોય, જે આપણે ત્યાં માળ એક જ આંગળીના ભેડે ગણાય એટલા યુનિયન છે, અને છે તો એ એક્ટિવ નથી એવી એક મારી સમજ છે. એ લોકો પણ માત્ર સ્નેહ મિલન પૂરતા જ એક્ટિવ થાય છે. દિવાળી અથવા તો 9 વર્ષ અથવા તો કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે ઇનામ અકરામ આપવાના હોય, એવોર્ડ આપવાના હોય, આપવા જ જોઈએ, એની ના નથી. પણ આવા સમયે આવી 3-4 ઘટનાઓ, ભલે ને 3-4 ઘટનાઓ ભેગી ના થાય જે અત્યારે થઈ છે, પણ આવી એક પણ સિંગલ ઘટના ઘટે તો મુખ્યમંત્રી અથવા તો મુખ્યમંત્રી કે એમના કોઈ મંત્રીમંડળના સભ્ય જો સમય ના આપે તો માહિતી ખાતાના સચિવ છે એનું પણ ધ્યાન દોરવું જોઈએ, એમનો સમય માંગવો જોઈએ. અધિકારી સમય ના આપે એવું તો બને જ નહીં. તો માહિતી ખાતાનું બીજું કે ગુનાની વાત હોય, ગુનો દાખલ થયાની વાત હોય તો તમે ગૃહમંત્રીનો સમય માંગો. ગૃહમંત્રી સમય ના આપે તો રાજ્ય કક્ષાના ગૃહમંત્રીનો સમય માંગો, બરોબર. પણ એની રજૂઆત કરવાથી પણ જો છટકવાનું થાય તો એ તો ઉચિત નથી. પણ એને સ્નેહ મિલનના કાર્યક્રમ સાથે સરખાવવું એ મને ઠીક નથી લાગતું. બંને ભૂમિકા ભજવવી જોઈએ. કાર્યક્રમ સાથે આપણે સંકળાવતા નથી. મારો કહેવાનો સીધો મતલબ એ છે કે એક સમયે તમે જ પત્રકાર જગદીશ મહેતા માટે તમે ચેનલ પર બતાવતા હતા, લાઈવ ડિબેટ્સ કરતા હતા. પછી એ પત્રકાર પર જ્યારે પ્રથમ વખત એમની પર એફઆઈઆર થાય છે ત્યારે એના વિશે તમે બોલતા હતા. ત્યાં સુધી તમે બોલો છો કે પત્રકારને દબાવવામાં આવે છે, પત્રકારો ઉપર દમન થઈ રહ્યું છે, હવે સરકારને બધું કેમ યાદ આવ્યું. હું કોઈનો પક્ષ નથી લેતો અને પક્ષ લેવાનું મારી કોઈ ગણતરી પણ નથી, પણ છતાં કહું છું કે તો હવે એ જ જગદીશ મહેતા માટે તમે પ્રોટેસ્ટ તો કરી શકતા હતા ને. તમે એવું કહી શકતા હતા કે અમે બહિષ્કાર કરીએ, નહીં જમવા આવીએ. તમને એટલો બધો પ્રેમ પત્રકારત્વ સાથે અને પત્રકારો સાથે હતો તો એક વખત તો આ પરંપરા તોડવાનું નથી કહેતો, પરંપરા ચાલુ રાખો, પણ એટલું તો કહી શક્યા હોત ને. તો શું આના બે ચહેરા ન થયા? એક તરફ તમે જગદીશ મહેતા માટે ટીઆરપી લો છો કારણ કે એ લોકપ્રિય વ્યક્તિ છે, બીજી તરફ તમે એ જ વ્યક્તિ જ્યારે અત્યારે બધું ફેસ કરી રહ્યા છે, જેને આખું રાજ્ય વિવાદિત માને છે, શંકાસ્પદ માને છે, સ્ટેટ સ્પોન્સર્ડ માને છે, અને એ હું નથી કહેતો, એ જ પત્રકારો જ્યાં ભોજન કરતા હતા એ જ કહેતા હતા. તો એ પત્રકારના બે ચહેરા ન થયા? શિક્ષણ તો અમને એવું મળ્યું છે કે પત્રકારનો ચહેરો એક હોવો જોઈએ. તમારી વાત સાથે તુષારભાઈ આંશિક રીતે સંમત છું. જગદીશ મહેતાની આપણે માત્ર હાલના પ્રસંગની વાત કરીએ, ભૂતકાળમાં પણ પત્રકારો પર હુમલા થયા છે, ગુજરાતમાં એમના જીવ ગયા છે. વિજય રૂપાણી પછી મુખ્યમંત્રી પદે અન્ય કોઈ આવશે એવી એક માત્ર આગાહી રજૂ કરનાર પત્રકારને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. એ તો બહુ જ, હવે વિજયભાઈ આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ
એમના નામે એક હાસ્યાસ્પદ કડી લખાઈ ગઈ છે, વર્ષોના વર્ષો સુધી યાદ રહેશે. મને તો રહેશે, બીજા કોઈને રહેશે કે નહીં મને ખબર નથી. તો જગદીશ મહેતાની વાત કરીએ તો એમની ભૂમિકા, એમના પત્રકારત્વ સામે કોઈ સરકારને વાંધો હોય તો એ મુખર રીતે હજી એની વિગતો બહુ જ બહાર નથી આવી, પરંતુ એ જે પ્રેસ સાથે જોડાયેલા હતા, જે સંસ્થા સાથે જોડાયેલા હતા, એના આર્થિક વ્યવહારો કોઈક રીતે શંકાની ભૂમિકામાં આવ્યા, એટલા માટે એમને પણ એક લાભાર્થી તરીકે ગણીને એમની સામે પ્રાથમિક કેસ નોંધવામાં આવ્યો છે, એવી એક મારી માહિતી છે. અને બીજું કે સરકારને પોતાનું એ પગલું જો ઉતાવળિયું લાગશે તો સરકાર પક્ષે, સામેના પક્ષે માટે પણ કોર્ટમાં રજૂઆત કરીને આ કેસને ન લઈને વોઇડ, જેને આપણે એક પ્રકારે સી સમરી કહીએ છીએ, તો એવી પણ એક જોગવાઈ છે. એટલે બંનેમાંથી કોના પક્ષે શું ઉતાવળ થઈ છે એ અત્યારે મને કેવું ઉતાવળ લાગે છે. બીજું કે જગદીશ મહેતાનો લાભ ઘણી બધી યુટ્યુબ ચેનલોએ લીધો છે. A to Z જો આંગળીના વેઢે ગણવા બેસીએ તો મારે એક વધારાનો હાથ નખાવો પડે એવી સ્થિતિ છે. તો આ હું એમની જ ભાષામાં બોલું છું, જગદીશભાઈની. બીજું કે જગદીશભાઈ ટીવી મીડિયાને કારણે કે યુટ્યુબ ચેનલોને કારણે લોકપ્રિય થયા, તો આવા ભૂતકાળમાં પણ ઘણા દાખલા છે કે માત્ર લેખનના આધારે પત્રકારોએ લોકપ્રિયતા લીધી હોય, લોકપ્રિયતા મેળવી હોય. બીજું કે પત્રકારને પોતાના અંગત જીવનમાં કોઈ વાંધો ના હોય અને ધારો કે સરકારની વાહવાહી કરતો હોય, તો એનો બહુ જૂનો તો નહીં પણ 10 વર્ષ પહેલાનો એક દાખલો મને યાદ છે. નામ જો કહેવામાં પણ મને વાંધો નથી. આપણા સુરતના પત્રકાર છે વિક્રમભાઈ વકીલ. પત્રકારત્વ ક્ષેત્રે જ્યારે લેખન જગતનું જ માત્ર પત્રકારત્વ હતું, પ્રિન્ટ મીડિયા, ત્યારે ત્યારનું ખૂબ પ્રસિદ્ધ નામ, આપણા મોટા ગજાના રિપોર્ટર. તો એ સરકારની વાહવાહીમાં જોડાયેલા હતા એમ હું નહીં કહું, એ તો પત્રકાર છે, સિંગલ લાઈન પત્રકાર. પરંતુ જાહેરમાં એમના પત્ની સાથે સુરતમાં કોઈએ ઉદ્ધત વર્તન કર્યું તો એ બાબતે એમણે તરત જ અવાજ ઉઠાવ્યો હતો. એ વખતે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી પદે હતા, તો એમણે એમના સુધી વાત પહોંચાડી હતી કે મને સાહેબ બીજી બધી જ વાત માન્ય છે, સુરતમાં થતી અનુચિત ઉચિત કોઈ પણ ઘટનાઓ, પણ મારી સાથે પણ આ બન્યું છે, તો એમાં મને ન્યાય અપાવો. તો આવા એકથી વધુ દાખલા છે. એટલે પત્રકારો માત્ર વાહવાહી કરે છે, બોલતા નથી, એ કહેવું તો ઠીક નથી. એમના અંગત કે બિનંગત અથવા તો સામૂહિક એમની ફ્રેટર્નિટીને સ્પર્શતા પ્રશ્નો હોય ત્યારે એ બોલે જ છે. એવી એક મારી ભૂમિકા છે. સવર્ણી સાહેબ, આપ શું કહેશો આ મામલે? એટલે વિનીત જે કહે છે એમાં હું એક કહું કે પત્રકારો બોલે છે અને ફેર પડે છે, એ સહમત થાઉં છું. એટલા માટે તો સરકાર ડરે છે. એટલે બોલે છે અને ફેર પણ પડે છે, એના આધારે સરકાર પગલાં પણ લે છે અને બહુ જરૂરી પણ છે. પરંતુ હું એ કહું કે આપણા પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કુણવંત શાહ, એમણે પંકજ ત્રિવેદીની જ્યારે હત્યા થઈ એ પછી એને સ્વામી સચ્ચિદાનંદજીની સાથે સ્ટેજ શેર કરીને અમદાવાદમાં એક જેને કહેવાય કે લોકોને જાગૃતિ માટેનો એક કાર્યક્રમ કર્યો. અને એમાં એને કીધું કે ભાઈ આ હત્યા કરાવનાર જે છે એ સ્વાધ્યાય પરિવારના દીદી છે, જયશ્રી દીદી, તો પોલીસે ત્યાં સુધી તપાસ કરવી જોઈએ અને એની સામે કાર્યવાહી કરવી જોઈએ. પણ એ વખતે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને સચ્ચિદાનંદજી અને ગુણવંત શાહ બંને
બંનેને પત્રકાર પણ કહી શકાય, કેમ કે બે કોલમો લખી ચૂક્યા છે અને હજી લખે છે, અને મોદીજીની ખૂબ નજીક બંને વ્યક્તિઓ, તેમ છતાં એમની વાત સાંભળવામાં ના આવી, આ બંનેની, ન સચ્ચિદાનંદજીની ન ગુણવંત શાહની. એટલું જ નહીં, પણ પોલીસની પૂછપરછ કરવાની પણ મંજૂરી આપવામાં આવી. જે માણસો આજે 10 માણસો આજીવન કેદની સજા પામ્યા છે, જેલમાં છે, પણ એને સૂચના આપનાર કોણ, આ મર્ડર કરવાનું કારણ શું, એ અંગેની પૂછપરછ કરવાની મંજૂરી ત્યારે મળી નહીં પોલીસને. એટલે પોલીસે આટલો બધો ઉહાપો કર્યો. આ બંને વિદ્વાન માણસોએ, ગુણવંત શાહ અને સચ્ચિદાનંદજીએ, ગુજરાતના જેને કહેવાય કે જેમની અસર બહુ છે લોકો ઉપર, એવા બંને મહાનુભાવોએ ઉહાપો કર્યો, સરકારને વિનંતી કરી, છતાં પણ ગુજરાત પોલીસે એની પૂછપરછ પણ ન કરી. અટક કરવાની વાત જવા દો, એની પૂછપરછ પણ ન કરી. આ આપણી સામેનો દાખલો છે. એટલે એવું નથી બોલતા, બોલે છે. ગુણવંત શાહ પણ બોલ્યા હતા, સચ્ચિદાનંદજી પણ બોલ્યા હતા, પરંતુ સરકારને જો કરવું હોય તો જ કરે છે. સરકારને બચાવવા હોય તો બચાવે જ છે, કેમ કે એમાં ઈરાદો એટલો જ હતો કે એમને મત મેળવવા માટેની આખી વાત હતી, મતદારોને નારાજ કરવાની વાત નહોતી. એટલે માટે મતદારોને કેવી રીતે નારાજ કરવા એ સવાલ હતો. એટલા માટે પોલીસને પૂછપરછ કરવાની મંજૂરી ન મળી એમ કહી શકાય. પોલીસે ન કરી, કેમ કે પોલીસ કઈ સ્વતંત્ર તો છે નહીં, એ તો સરકારી છે એમ કરે છે. તો આ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે પત્રકારો સવાલ ઉઠાવે છે, ના નહીં, પરંતુ સરકારને જો કરવું હોય તો જ કરે છે, નહીં તો નથી કરતા. આ એનો એક ઉત્તમ દાખલો છે પંકજ ત્રિવેદીની હત્યાકાંડનો. એક છેલ્લો સવાલ આપ બંનેને, સૌથી પહેલા વિનીતભાઈ આપને પૂછીશ કે રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી પત્રકારો માટે આ સ્નેહ ભોજનનો કાર્યક્રમ બંધ કરી દે તો રાજ્યને શું નુકસાન અને શું ફાયદો? પત્રકારોને ભોજન ન કરાવે તો રાજ્યને કયો ફાયદો અને નુકસાન થઈ શકે? રાજ્યને તો કશું નુકસાન નહીં થાય, પણ મંત્રીમંડળમાં મુખ્યમંત્રીની સાથે બીજા 25 મંત્રીઓ છે, એટલે પછી આવા 25 સમારંભો શરૂ થશે. દરેક મંત્રી આ સમારંભો કરશે. એ જે જિલ્લાનું કે તાલુકાનું નેતૃત્વ કરતો હશે, પ્રતિનિધિત્વ કરતો હશે, ત્યાં કાર્યક્રમ કરશે. અને સરકારમાં કોઈ મંત્રી હશે અથવા તો કોઈ અધિકારી હશે જે એવું સમજશે કે મારી તો ભૂમિકા મુખ્યમંત્રી સમકક્ષ કે એમનાથી પણ આગળ છે, તો એ આવા સમારંભો કરશે. એ બંધ થઈ જશે એવું તો મને લાગતું નથી, સિવાય કે કોઈ એવી બંધ કરવાની જરૂરિયાત ઊભી થાય. તમે મુખ્યમંત્રી હોય તો શું કરો? હું માત્ર પત્રકારો નહીં, હું તો સમાજના દરેક વર્ગને સાથે સ્નેહ ભોજનનો કાર્યક્રમ કરું. મારા માટે તો પત્રકાર પણ એટલો અગત્યનો છે, અને પાણીનો વેડફાટ અટકાવતો તરત પાના પકડ લઈને હાજર થઈ જતો પ્લમ્બર પણ એટલો અગત્યનો છે. અને જે મહામૂલું પાણી વેડફતું અટકાવે. તો હું મુખ્યમંત્રી હોઉં તો અને બીજું કે આપણે માત્ર પત્રકારની ભૂમિકાની રીતે જ આ સ્નેહ મિલનનો કાર્યક્રમ જાણીએ છીએ. બાકી મુખ્યમંત્રી કક્ષાએથી સરકાર, ગુજરાતના જે અગ્રગણી ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય, વેપારી મહામંડળના આગેવાનો હોય, ડોક્ટર હોય, જેની સરકારને વખતો વખત જરૂર પડે. એક દાખલો આપું વાત પૂરી કરવા માટે જ, કે જૂન મહિનામાં પ્લેન ક્રેશની ઘટના બની, તો સરકારી મશીનરી કે ડોક્ટરો તો કામ લાગે જ, પરંતુ સરકારે તરત જ અત્યારે જે સત્તાધારી પક્ષ છે ભારતીય જનતા પક્ષ, એના ડોક્ટર સેલને, એ સિવાય બીજી ફ્રેટર્નિટીના લોકોને
કે ભાઈ તમારી પાસે જે સંસાધનો, સમય, એમ્બ્યુલન્સ બધું હોય એ લઈ અને સરકાર સાથેના સંકલનમાં હાજર રહો. એટલે એ ઘટના બહુ જ ટૂંકા સમયમાં 2-2.5 દિવસના ગાળામાં એક રીતે ગણીએ તો થાળે પડી ગઈ. એટલે માત્ર પત્રકારો સ્નેહ મિલન કે સ્નેહ ભોજન કરે છે એવું નથી. ડોક્ટરો સાથે કરે છે, એન્જિનિયરો સાથે કરે છે, ઉદ્યોગપતિઓ સાથે કરે છે, વેપારી જગત સાથે કરે છે. એવા બીજા પણ દાખલા હશે જેની વિગતો હું નથી જાણતો. સરકાર જાહેર કરે તો જાણવા મળે. ટૂંકમાં તમે કીધું એમ પરંતુ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન જે એમના તબીબોના ફ્રન્ટલ ઓર્ગેન, તો સરકાર પત્રકારોને પણ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન ગણે છે, ગણે છે. એમની યસ, સરકારનો હિસ્સો ગણે છે. યસ. જી અને સમય સાહેબ, બીજું આપ કે શું કહેશો? જી જી નહીં, બિનિતભાઈ. એમાં વિનીતને કેવું છે કઈ? સરકાર સાથે કોઈ પણ વર્ગ વાદ વિવાદમાં ઉતરે ત્યારે સરકાર એને જ્યારે ચર્ચા માટે બોલાવે, આમંત્રણ આપે, તો એમાં એની સાથે બેસીને ચા નાસ્તો કરવો, એની સાથે બેસીને ભોજન કરવું, એ તો એક બહુ જ રૂઢ થયેલી પરંપરા છે. અને આપણે આપણા પરિવાર વચ્ચે પણ જોઈએ છે કે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ હોય, કુટુંબના સભ્યો વચ્ચે ઊંચ નીચ હોય, ત્યારે આપણને બહુ જ લોકો એકમત થઈને કહેતા હોય છે કે ભાઈ તમારી બધી જ વાત માન્ય છે, પણ આજે ઘરમાં જયારે કોઈ શુભ પ્રસંગ છે, લગ્ન કે બીજો કોઈ અશુભ પ્રસંગ છે, ત્યારે તમે એ બધું જ ભૂલીને આગળ આવો, અમારી સાથે રહો. તો મુખ્યમંત્રી કક્ષાએથી કે રાજ્ય સરકારની રૂએ આ એક એવી જ પરંપરા છે કે તમારા અને અમારા મતભેદો તો કાયમ છે. અમે સરકાર છીએ, તમે સરકારનો કાનપટ્ટી પકડનારા, આંભળનારા એક ચોથી જાગીર છો. તો પણ એ બધા મતભેદોને બાજુએ મૂકીને વર્ષે એકવાર ચાલો આપણે સાથે બેસીએ. તો આ એ જ એક પરંપરા છે. જી સવાણી સર, આપ શું કહેશો? રાજ્યને શું ફાયદો અને શું નુકસાન જો પત્રકારોને મુખ્યમંત્રી જમાડે નહીં તો? સરકારને ઘણું નુકસાન જાય, કેમ કે પત્રકારો છે એ સરકાર માટે ઓક્સિજનનું કામ કરે છે, અને સરકાર માટે નેરેટિવ ઘડે છે, ધારણાઓ બનાવે છે, એ પત્રકારો કરે છે. પત્રકારો ધારે એને મૃદુ બનાવી દે છે, પત્રકારો ધારે એને સંવેદનશીલ બનાવી દે છે, પત્રકાર ધારે એને વિકાસ પુરુષ બનાવે છે, પત્રકાર ધારે એને વિશ્વગુરુ પણ બનાવે છે. એટલે પત્રકારોને એવોઇડ કરે તો સરકારને નુકસાન જાય. એટલે કે જે લીડર હોય એને નુકસાન ભોગવવું પડે. એટલે એનો અર્થ એમ નથી કે ભાઈ સ્નેહ મિલન ન થવું જોઈએ. સ્નેહ મિલન સામે વાંધો નથી. વાંધો એ છે કે એવા ભપકા શા માટે કરવા જોઈએ કે જે સ્ટેજને શણગારવા જોઈએ, કે ત્યાં ભોજન સમારંભના ટેબલને પણ શણગારવા જોઈએ, ચોક્કસ વ્યક્તિઓ માટે સ્પેશિયલ ટેબલ બનાવવા જોઈએ, બીજા પત્રકારો માટે ઊભા ટેબલ હોય એવા ભેદભાવભરી નીતિ શા માટે હોવી જોઈએ? આ બધા પ્રશ્નો છે. એટલે ખરેખર સ્નેહ મિલન કરો એની સાથે કોઈ વાંધો નથી, પરંતુ એમાં તમે ડિલિવરી તો 2 વે રાખો. માત્ર મુખ્યમંત્રીશ્રીએ પ્રવચન કરી દીધું, બરોબર છે કે ભાઈ ડાંગ મારે કઈ પાણી જુદા ન થાય, ઓકે, પણ કોઈ પત્રકારે ને પૂછવા માટે, પ્રશ્ન પૂછવા માટે કે કાંઈ એવી 5 મિનિટ 10 મિનિટ એ હોવી જોઈએ કે નહીં? ખાલી મુખ્યમંત્રીએ પ્રવચન કર્યું, નાયબ મુખ્યમંત્રીએ પ્રવચન કર્યું અને એ બધું સાંભળી લીધું. જેમ કથામાં કોર્પોરેટ કથાકારો બોલે અને ત્યાં શ્રોતાઓ સાંભળી લે, એના જેવો આ તાલ થયો. તો એવું ન હોવું જોઈએ. કાં તમે જો બોલો છો, તમે કંઈક ડિલિવર કરો છો કોઈ પ્રવચન, તો તમે સામે થોડોક સમય આપો. કોઈને પ્રશ્ન હોય તો 5, 10, 20 મિનિટ સમય તો આપો, અને એવી ચર્ચા થાય તો એ ઉપયોગી થાય. એ રાજ્ય સરકાર માટે ઉપયોગી થાય, સરકાર માટે ઉપયોગી થાય, પત્રકારો માટે પણ ઉપયોગી થાય. તો એવી ચર્ચા તો ત્યાં થઈ નહીં.
માત્ર મન કી વાત મુખ્યમંત્રીએ અને ગૃહમંત્રીએ કરી. પત્રકારોને તો કોઈ હા 1 to 1 જ્યારે બોલ્યા હશે, વ્યક્તિગત મળ્યા હશે ત્યારે કંઈ વાત કરી હોય તો અલગ વસ્તુ છે, પણ હું નથી માનતો કે એવી કોઈ વાત એ કરી હોય. તો આ પ્રકારનો સ્નેહ મિલનનો કોઈ અર્થ નથી. હા, તમે માત્ર એકબીજાને મળવા માટે જ બોલાવ્યા હોય, એકબીજાને શુભેચ્છા ભોજન માટે જ બોલાવ્યા હોય તો ઓકે, ત્યાં પ્રવચન ન હોય. પણ જ્યારે પ્રવચન કર્યું જ છે એમણે, તો પછી પત્રકારોને પણ એ સમય મળવો જોઈએ કે ભાઈ જે કંઈ 2-5 પ્રશ્નો છે કોઈને પૂછવા હોય તો એ પૂછી શકે. તો હું એવું માનું છું કે કાં તમે સ્નેહ મિલન છે એ કરો તો સાથે સાથે પત્રકાર પરિષદ યોજવાનું પણ સૌજન્ય દાખવો. મારું તો એટલું જ કહેવાનું છે કે મહત્વની ઘટનાઓ જ્યારે રાજ્યમાં બને છે એ વિશે તમે પ્રેસ કોન્ફરન્સ કરતા નથી, અને તમે વર્ષમાં એક વખત ખાલી પત્રકારોને બોલાવીને ભોજન જમાડી દો તો એનો કોઈ અર્થ નથી. તમે ઓકે, વર્ષમાં એક વખત તમે શુભેચ્છા માટે સ્નેહ મિલન યોજો, એની સામે વાંધો હોઈ શકે નહીં, પરંતુ એના ખર્ચ, એમાં હાજર રહેલા માણસો, એનો ડેકોરેશનનો ખર્ચ વગેરે વગેરે પણ આપણે ધ્યાને લેવો જોઈએ. સરકારની જે સ્થિતિ છે તે, રાજ્યની જે સ્થિતિ છે તે, એ બધું ધ્યાને લઈને જ આ બધા પ્રસંગ શોભે. હવે આ કિસ્સામાં તો એવું હતું નહીં. જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે રોઈ રહ્યા છે ત્યારે તમે સરસ મજાના મંચ સજાવી અને ત્યાં તમે સ્નેહ મિલન યોજો છો. તો આવું કરવાની શું જરૂર હતી? શું સાદાઈની કંઈ કોઈ મહત્વ જ નથી? સાદાઈનું કોઈ મહત્વ જ નથી? સરકાર શું એમની એમ સારી ખુરશીમાં બેસીને આ બધું ન કરી શકે? મારો પ્રશ્ન એ છે કે ભાઈ સાદાઈ તો રાખો. તમે શું નાગરિકોને, પત્રકારોને તમે શું શિક્ષણ આપવા માંગો છો? કે ગમે એમ કરીને આવું જ કરવું, તાલ તાસીરો જ કરવો? તો મારી દ્રષ્ટિએ આ બધો વિવેક ભંગ છે. વિવેક હોય અને એ વિવેક પ્રમાણે તમે સ્નેહ મિલન કરો, એની સાથે વાંધો હોઈ શકે નહીં. પણ આ પ્રકારના દેખાડા પૂરતા, ખાલી વન વે પૂરતા અને ખાલી રાજી રાજી કરવા માટેના આવા સ્નેહ મિલન થાય, એની સામે ચોક્કસ વાંધો હોવો જોઈએ, અને આ યોગ્ય નથી. આનાથી ખોટા સંદેશાઓ જાય છે લોકોમાં, અને લોકો પણ પછી આવી ભ્રષ્ટ તરીકાઓ અપનાવતા થઈ જાય છે. તો આ એક પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે. તો હંમેશા સરકારે એ સાવચેત રહેવું જોઈએ કે આપણા કોઈ એક્શન એવા તો નથી કે લોકોમાં ખોટા સંદેશાઓ આપે છે. તો આ તકેદારી લેવાની જરૂર હતી. આશા છે કે આગળ જતા સરકાર આવા સ્નેહ મિલન યોજે તો એ સાદગી ભર્યા હોય અને એમાં ખરેખર આત્મીય ભાવ હોય, એવું ઈચ્છીએ આપણે. તો આજે આપણે ચર્ચા કરી કે પત્રકારોનું સ્નેહ મિલન. આમ તો અમે પત્રકારો જ્યારે સરકાર આવું આયોજન કરે ત્યારે તાઇફો કહેતા હોઈએ છીએ, પણ અમને જમવા માટે પત્રકારોને બોલાવે તો એને સ્નેહ મિલન નામ આપીએ છીએ. સ્નેહભરી વાત કરી આજે આપણે પૂર્વ આઈપીએસ રમેશ સવાણી સાથે, વરિષ્ઠ પત્રકાર બિનીત મોદી સાથે, અને જાણ્યું કે કેવો સ્નેહ હોય છે સરકાર અને પત્રકારોની વચ્ચે, જેનું મિલનસાર થાય અને ત્યાં ભોજન થાય તેને સ્નેહ મિલન કહેવાય. જ્યારે વાત આવે સરકારની તો અમે તેને તાઇફો કહીએ. ત્યાં ખર્ચ થતો હોઈએ છે, અહીંયા બેંકના સેવિંગ એકાઉન્ટમાં થાળીઓના પૈસા જમા થતા હોય છે. આ છે અમારા પત્રકારત્વ જગતની અસલિયત, જે અમે તમારી સમક્ષ રજૂ કરી. બંને પક્ષે આપણે ચર્ચા કરી. આશા રાખીએ એ તમામ પત્રકારો પણ આ વિડીયો જોઈ અને થોડો ખ્યાલ રાખશે કે આપણે માત્ર પત્રકારોને બચાવવાની અને પત્રકારત્વને બચાવવાની વાતો નથી કરવાની, ખરેખર કામ કરવાનું છે. અન્યથા ભોજન માટે સ્નેહ તો આપણે કરતા રહીશું. મળીશું જલ્દીથી સોમાન સાથે વધુ વિગતો માટે. નમસ્કાર.